ગિરનાર બચાવો અભિયાન. પહેલા તો સર્વ ધર્મ પ્રેમી જનતાને અમરદીપસિંહના જય ગિરનારી. હવે ગિરનાર બચાવવાનું અભિયાન શું કામ ચાલુ કરવામાં આવે છે? તો કે એક સંપ્રદાય દ્વારા જે ગિરનારના આપણા અલગ અલગ ક્ષેત્ર છે, અંબાજીથી માંડીને જેટલા પણ કુંડો છે અને ગુફાઓ છે, અને જે આપણા દત્તાત્રેય મહારાજ છે અને જે ગુરુ ગોરખનાથજી છે, એની આજુબાજુમાં ઘણી બધી ઓઘાડ શિખર છે, ઘણા બધા શિખરો આવેલા છે. એની ઉપર અલગ અલગ એક નકશો જારી કરવામાં આવ્યો છે આ સંપ્રદાય દ્વારા. અને સંપ્રદાય એવું કહે છે કે આ અમારા શિખરો છે, આ અમારી જગ્યાઓ છે, અલગ અલગ જગ્યા જે પોતાનામાં બતાવવામાં આવી છે. એટલે કે ગિરનારને પચાવી પાડવાનું કામ કરી રહ્યું છે એક સંપ્રદાય. હું હરેક સનાતનીને એટલું કહીશ કે તમે બધા લોકો જે આ ગિરનારના જ્યારે મેળો હોય છે શિવરાત્રીનો, ત્યારે તો 10 થી 15 લાખ લોકો ભેગા થઈ જાવ છો. અને જ્યારે ઓલી પરિક્રમા આવે છે ત્યારે પણ લોકો 10-15 લાખ લોકો તમે ભેગા થઈ જાવ છો. પછી તમે શાંતિ લેવા માટે ગિરનાર આવો છો, તો આ બધું બંધ થઈ જશે. આ યાદ રાખજો. જો તમે આજે નહીં જાગો, જો અભિયાનની અંદર તમે નહીં જોડાવ ને, તો ખરેખર તમે બધા આ ગિરનારને ભૂલી જજો. ગિરનાર આપણો હતો. અને તમે તમારા બાળકોને પણ કહી દેજો કે ભાઈ તે દિવસે જયારે આ અભિયાન હતું ત્યારે અભિયાનમાં અમે નહોતો જોડાણા ને, એટલે ગિરનાર આપણા હાથમાંથી ચાલ્યો ગયો. ને હું ખરેખર હરેક જુનાગઢ વાસીઓને એટલું જરૂરથી કહીશ કે જો આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો. એટલા માટે સર્વ ગિરનારી પ્રેમીને એટલું જરૂરથી કહીશ કે હવે જાગો. અને સાહેબ એક આહવાન કરું છું કે કાલે એટલે કે 23/4/2026 ના દિવસે ઝાંસીના પુતળા જે સરદારબાગ થી આપણે કલેક્ટર કચેરીએ જુનાગઢ ખાતે આપણે ત્યાં એક આવેદન પત્ર દેવાનું છે. સાંજે 4 કલાકે તો સર્વ ધર્મ પ્રેમી જનતા જેટલા પણ લોકો છે જે ગિરનારને પ્રેમ કરતા હોય છે, ગિરનારીને પ્રેમ કરતા હોય છે, સાહેબ એ લોકો આ વિડીયોને બને એટલો શેર કરો, રિપોસ્ટ કરો. સર્વે બહોળી સંખ્યામાં શાંતિપૂર્વક આપણે આ રેલીની અંદર જોડાઈએ અને સાહેબ આપણે સર્વે ગિરનાર બચાવીએ. તો બધા પધારો જુનાગઢ.